ફ્રેન્ડ્સ, હવે આપણે એસી સર્કિટનું પેપરના આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરવાની કોશિશ કરશું કે કેવી રીતે કરવા તે. ઓકે, આપણે આગળના એક્ઝામ્પલ જોઈ ચૂક્યા છીએ, તો સંપૂર્ણ વિડીયો જોવો જેથી કરીને સ્ટેપ ખબર પડે કે રીતે સોલ્વ કરવા તે. ઓકે, આ પણ એક્ઝામ્પલ આગળના એક્ઝામ્પલ જેવો જ છે. ફરક કેટલો હતો? ત્યાં ઇન્ડક્ટિવ હતો, ત્યાં શું હતું? ઇન્ડક્ટર હતું, એની જગ્યાએ કેપેસિટર છે. બસ, એવું કઈ ફરક છે નહીં. ઓકે, બાકી સેમ જ મેથડ, સેમ જ રીત, સેમ જ દાખલો ગણવાનો છે. બરાબર છે? શું છે ખાલી કેપેસિટર છે, પેલામાં ઇન્ડક્ટર હતો. આગલા દાખલામાં જોયું તે પ્રીવિયસ દાખલો જોયો, એની અંદર ઇન્ડક્ટર હતો, આની અંદર કેપેસિટર છે. એ સિવાય બીજું કઈ ફરક છે નહીં. બાકી બધું સેમ જ મેથડ, સેમ જ સૂત્ર, સેમ જ ફોર્મ્યુલા અને સેમ જ સિસ્ટમથી આપણે એક્ઝામ્પલ કરશું. ઓકે, ક્લિયર? તો આગળ વાત કરીએ હવે સોલ્વ કેવી રીતે કરશું એ ચાલુ કરીએ. ઓકે, તો ડેટા પહેલા આપણે કરી લઈએ ડેટા. ડેટા શું શું આપેલો જોઈ લઈએ. આર આપેલો છે, આ બી આપેલો છે. આર કેટલો આપ્યો? 40. ઓકે, એટલે ડેટા લખી જ કાઢવાનો. પછી આપ્યું છે કેપેસિટર આપ્યું છે, હા ભાઈ આપ્યું છે. કેટલા આપ્યો છે? કેપેસિટર આપ્યું છે 50 માઇક્રોફેરાડ. પછી શું આપ્યું છે? વોલ્ટેજ આપ્યા છે. કેટલા આપ્યા છે? 230 વોલ્ટ આપ્યા છે. ફ્રીક્વન્સી આપેલી છે 50. તમને શું શું શોધવાનું કીધું છે જોઈ લઈએ. બરાબર, આગળ દાખલામાં જેમ કીધું એવું છે. ઓકે, ફરક કેટલું કે સિરીઝ ની અંદર છે. સિરીઝ ની અંદર કેપેસિટર જોઈન કરેલો છે, ખાસ ધ્યાન રાખજો. સિરીઝ બરાબર છે ને. શોધવાનું કીધું કેપેસિટી, રિએક્ટન્સ, ઇમ્પિડન્સ, કરંટ, પાવર ફેક્ટર, એક્ટિવ પાવર, રિએક્ટિવ પાવર, નેટવર્ક પાવર. બરાબર, ચાર પાવર આપણે શોધવાના છે. ઓકે, ક્લિયર? ઓકે, તો શરૂઆત કેવી કરવી આપણે આગલા એક્ઝામ્પલ જોઈ ચૂક્યા છે, એથી જ શરૂઆત કરવાની છે. બરાબર છે, તો આપણે શરૂઆત કરીએ. પહેલી વસ્તુ શોધીએ. પહેલી શું શોધવાની? જેમ ઇન્ડક્ટન્સ શોધ્યું એ રીતે આપણે શું ઇન્ડક્ટિવ શોધ્યું, ઇન્ડક્ટન્સ રિએક્ટન્સ શોધ્યું, એમ આપણે શું શોધવાનું? કેપેસિટર રિએક્ટન્સ શોધવાનું. કેપેસિટર રિએક્ટન્સ. આપણે ઇન્ડક્ટર રિએક્ટન્સ શોધીએ એટલે આપણે કેપેસિટર શોધવાનું. તો x c બરાબર ઇક્વલ ટુ શું થાય? સૂત્ર જ છે 1/2πfc. બરાબર, હવે ઇન્ડક્ટરનું સૂત્ર શું હતું? સાઈડમાં લખી જ કાઢું છું. ઇન્ડક્ટરનું સૂત્ર શું હતું? xl 2πfa. બરાબર, આ ઇન્ડક્ટરનું સૂત્ર હતું. શાનું? ઇન્ડક્ટર. ઓકે, આયુ કેપેસિટર. ક્લિયર? બાકી કઈ છે નહીં. 1/2 નહીં, પાઈની કિંમત 3.14. તમારે આપેલી છે ફ્રીક્વન્સી અને કેપેસિટર આપ્યું છે 50. ક્લિયર? ઓકે, 50 માઇક્રો ફેરાડે આપેલો છે. શું આપ્યું છે? 50 માઇક્રો ફેરાડે છે. ક્લિયર? બસ, હવે આની અંદર સિસ્ટમ બદલાશે. માઇક્રો ફેરાડે છે, એના પર ફેરાડે લાવવાનું. સમ લાવવાનું ફેરાડે. ઓકે, તો કેવી રીતે લાવવાનું? બાકી બધું નહીં. 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ફ્રીક્વન્સી ગુણ્યા 50 85 નહીં. હવે માઇક્રો ફેરાડે લાવવાનું. શું કરવાનું? ગુણ્યા 10⁻⁻6. માઇક્રો ફેરાડેમાંથી ફેરાડે લાવવાનું શું કરવાનું? -6. 10⁻⁻6. ઓકે, તો થઈ ગયું માઇક્રો. ક્લિયર? હવે વાત કરીએ તો શું થશે? આ બધું સોલ્વ કરશો એટલે કિંમત મળશે. આ બધું સોલ્વ કરી નાખીએ તો કિંમત શું મળશે? 63.66 ઓહ્મ. ઓકે, આ મળી ગયું કેપેસિટી રિએક્ટન્સ. રિએક્ટન્સ તો રિએક્ટન્સનું એકમ શું થાય? ઓહ્મ થાય. ક્લિયર? ઓકે, તો પહેલી વસ્તુ શોધાઈ ગઈ. ઓકે, હવે આગળ બીજી વસ્તુ શોધીએ. શું શોધવાની? તમને ખબર જ છે આગળ શું શોધવાનું જેવું છે. ઇમ્પિડન્સ શોધવાનું.
શું શોધવાનું? નેક્સ્ટ સ્ટેપ ઇમ્પિડન્સ, બરાબર, ઝેડ શોધવાનું. ઇમ્પિડન્સ ઝેડ. તો સેકન્ડ વસ્તુ શોધીએ આપણે. શું શોધીશું? ઇમ્પિડન્સ ઝેડ ઇક્વલ ટુ શું થાય ભાઈ? સેમ જ છે સૂત્ર ઝેડ નું, પાઈ કરવાનું નહીં. આર સ્ક્વેર પ્લસ એક્સી સ્ક્વેર, બરાબર. આપણે ઇન્ડક્ટર શું કરતા હતા? આની જગ્યાએ શું લેતા હતા? એક્સએલ સ્ક્વેર. ઓકે, બરાબર. ઇન્ડક્ટર આ ઇન્ડક્ટર બીજું કઈ ફરક? આની કિંમત ઓલવેઝ આપેલી જ છે, બરાબર. 100 નો સ્ક્વેર, સોરી 40 નો સ્ક્વેર. આની કિંમત આપેલી 40 નો સ્ક્વેર પ્લસ એક્સ ની કિંમત તમે શોધી 63.66 નો સ્ક્વેર. ઓકે, આ બધું તમે સોલ્વ કરશો એટલે કિંમત મળી જશે 75.18 બરાબર. જેની કિંમત મળી. ક્લિયર? આ બે કિંમત મળી એટલે સ્વાભાવિક વસ્તુ છે કરંટ તમે શોધી શકશો. ઓકે, શોધી શકશો કરંટ. ત્રીજી કિંમત આપણે જોઈ લઈએ કરંટ. કરંટ શોધવાનું છે. સૂત્ર છે કરંટ નું I ઇક્વલ ટુ V ભાગ્યા Z. કે V આપેલા જ છે 230 વોલ્ટ, Z આયા 75.18 ઓહ્મ. ક્લિયર? અને જવાબ થશે 3.059 એમ્પિયર. ઓકે, આ પણ જવાબ આપણા. આગળ વાત કરીએ શું શોધવાનું? હવે પાવર ફેક્ટર શોધવાનું. બેક ટુ બેક પાવર ફેક્ટર. ઓકે, શોધવાનું પાવર ફેક્ટર. ઘણી વાત કરીએ પાવર ફેક્ટર રીતે શોધવો તે, બરાબર. સૂત્ર સેમ જ છે પાવર ફેક્ટર નું, કઈ નવું નથી. પાવર ફેક્ટર P ઇક્વલ ટુ, બરાબર છે, સોરી પાવર ફેક્ટર થીટા, સોરી મિત્રો એ થીટા આવશે. શું સૂત્ર થાય છે? કોસ થીટા ઇક્વલ ટુ આર ભાગ્યા ઝેડ. આર ભાગ્યા ઝેડ જે કરતા હતા એમ જ કરવાનું છે. 40 ઓહ્મ, જેની કિંમત આપણે શોધેલી જ છે 75.18 ઓહ્મ. શું મળશે? 0.5320. કેવું? લેગિંગ પાવર ફેક્ટર, સોરી લીડિંગ પાવર ફેક્ટર. એવું મળશે લીડિંગ પીએફ મળશે. ક્લિયર? ઓકે, ક્લિયર? આગળ વાત કરીએ શું શોધવાનું ભાઈ? એક્ટિવ પાવર. તમને શું કીધું છે? એક્ટિવ પાવર શોધવાનું કીધું જ છે. તો 5મા નંબર જોઈએ એક્ટિવ પાવર. ઓકે, એક્ટિવ પાવર P ઇક્વલ ટુ VI cos થીટા. ઓકે, V ની કિંમત આપીશું 230 એમ્પિયર. આપણા અભ્યાસ શોધ્યા. ઓકે, 3.059. ઓકે, આની કિંમતમાં આપણા અભ્યાસ શોધી છે. ઓકે, 0.5320. ઓકે, આ બધા કેલ્ક્યુલેશન કરશો એટલે તમને સીધો જવાબ મળી જશે 374.30 વોટ. વોટમાં આવશે ને, ધ્યાન રાખજો. એક્ટિવ પાવર છે, એક્ટિવ પાવર એકમ વોટ છે.
ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. પી. ઓકે, આગળ વધવા જોઈએ. છઠ્ઠો શું કીધું ભાઈ? રિએક્ટિવ પાવર. પાવર બરાબર છે. ક્યુ શોધવા ઇક્વલ ટુ બસ કોસ ની જગ્યાએ શું આવશે? વીઆઈ સાઇન થીટા. ક્લિયર? ઓકે, સૂત્ર મૂકવાનું 230/49 એમ્પિયર આપણે શોધેલા જ છે. 3.059. સાઈન ની વેલ્યુ શોધવાની છે. સાઈન ની વેલ્યુ શોધવા માટે શું? કોસ ની વેલ્યુ જુઓ, બરાબર. પાવર ફેક્ટર જુઓ, બરાબર. આપણે એ શોધી કાઢીએ, બરાબર. પાવર ફેક્ટર છે તૈયાર આપણે સાઈન ની વેલ્યુ શોધી જ કાઢીએ. આપણે એ નહીં, સાઈન થીટા ની વેલ્યુ શોધી કાઢીએ. ઓકે, આની વેલ્યુ ફાઉન્ડ કરવાની છે. ઓકે, આપણે એ જોઈ લઈએ તો કેટલી પાવર થાય. cos θ ઇક્વલ ટુ શું હતું ભાઈ? 0.5320. ઓકે, થીટા શું થાય? cos -1 0.5320. તો શું વેલ્યુ આવશે ભાઈ? અહીંયા 57.86. શું આવશે? 57.86 ડિગ્રી. ક્લિયર? તો સાઈન થીટા શું થશે? અહીંયા શું થશે ભાઈ? એ સાઈન થીટા શું થશે ભાઈ? તો સાઈન 57.86 ડિગ્રી. ઓકે, કેટલા થયા ભાઈ? 0.8467. ઓકે, આ સાઈન ની વેલ્યુ સામા કોમમાં આવશે રિએક્ટિવ પાવર. પાવર શોધવો હશે ને ત્યારે સાઈન થીટા કોમમાં આવી જશે. ઓકે, તો આપણે રિએક્ટિવ પાવર શોધી જ રહ્યા છીએ. તો સાઈન ની કિંમત આપણે અહીંયા મળી ગઈ છે. આપણે બે શોધી. ક્લિયર? શું કિંમત આવી ભાઈ? સાઈન ની કિંમત આવી 0.8467. ઓકે, આ બધાનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે કંઈક વેલ્યુ મળી જશે. 555.71 VAR. બરાબર. ઓકે, આગલા એક્ઝામ્પલમાં મિત્રો રિએક્ટિવ પાવરનો સિમ્બોલ ક્યુ હતું, બરાબર. ધ્યાન રાખજો. જી લખ્યો હોય તો ક્યુ કરી દેજો, મિસ્ટેક હોય શકે. ઓકે, આગળની વાત કરીએ. 7મો. એપરન્ટ પાવર. યસ, VI 230 વોટ ગુણ્યા એમ્પિયર ની કિંમત હતી. જોણીએ છે એમ્પિયર 3.059 એમ્પિયર. આ બે ની કિંમત કરશો તમને મળશે 702.57 VA વોલ્ટેજ પર એમ્પિયર. ઓકે, જેની કિંમત આવી S ની. કે મિત્રો, તો આવી રીતે આપણે આ એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. ઓકે, એક પણ સ્ટેપ મિસ ના કરતા, તો ખબર નહીં પડે કે કયા પછી કઈ સ્ટેપ લેવું. ઓકે મિત્રો, તો આ વિડીયોની આટલું જ. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ગણશું નેક્સ્ટ વિડીયોની અંદર. ઓકે.